હોમાં જોયું છે જ્યાં પ્રેમની અપેક્ષા હોય પણ મા બાપનો પડછાયો ન હોય. બહુ જ સ્પર્શી જાય તેવી વાત છે. હા, એટલે આપણને એક મજબૂત પરિવાર મળ્યો હોય છે, છતાં ક્યારેક આપણે રોજના ઘર્ષણમાં તેની કિંમત સાવ ભૂલી જઈએ છીએ. આજે તારીખ 5 એપ્રિલ 2026 રવિવારના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ મુદ્દો સમજવાનો છે. બિલકુલ. અને આજના આધુનિક સમયમાં આ બહુ જ જરૂરી ચર્ચા છે. હા, અને આજના વિશ્લેષણનો આધાર છે શ્રી સ્વામિનારાયણ મંદિર ઝાંઝમેર ખાતે અપાયેલું એક અદ્ભુત પ્રવચન. વક્તા છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ, અને આ તેમના પ્રવચનનો ભાગ 96 છે, જેનો વિષય છે આવો નજીક થઈએ, મા બાપ સાથે જીવો. એટલે જુઓ, આજના સમયની આ બહુ જ મોટી અને કહી શકાય કે કડવી વાસ્તવિકતા છે. પરિવાર સાથે રહેવાથી દુઃખ વહેંચાય છે અને સુખ વધે છે. હા, એ તો સૌ જાણે જ છે. બરાબર. પણ અત્યારે પેઢીઓ વચ્ચે એક બહુ મોટી ખાઈ ઊભી થઈ ગઈ છે. આજના યુવાનો પાસે નવી ટેકનોલોજી છે, કમાણી છે, એટલે તેઓ ક્યારેક અહંકારમાં આવીને જૂની વિચારધારાવાળા મા બાપને અવગણવા લાગે છે. સાચી વાત છે. જેમ ઝાડના મૂળિયા કાપીને પાંદડા લીલા ન રાખી શકાય. પણ જરા પ્રેક્ટિકલ વાત કરીએ તો જ્યારે મા બાપ વૃદ્ધ થાય ત્યારે ઘણીવાર તેમનો સ્વભાવ બદલાઈ જતો હોય છે. હા, એવું બને છે ખરું. એટલે એ લોકો વાતે વાતે ટોકચ્યા કરે અથવા ચીડચીડિયા થઈ જાય. તો શું યુવાનોએ દરરોજ આ બધું માત્ર સહન જ કર્યા કરવાનું? મને તો આ એક તરફી અપેક્ષા લાગે છે. દેખીતી રીતે એવું જ લાગે. પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ચીડચીડિયાપણું કેમ આવે છે એ સમજવું. વૃદ્ધાવસ્થામાં વ્યક્તિના શરીરની ઇન્દ્રિયો અને મન ધીમે ધીમે સાથ છોડવા લાગે છે. ઓહ, એટલે શારીરિક લાચારી. એક્ઝેક્ટલી. જે વ્યક્તિએ આખી જિંદગી પોતાના નિર્ણયો જાતે લીધા હોય, ઘર ચલાવ્યું હોય, તે અચાનક લાચાર બની જાય છે. એ કંઈક છૂટી જવાનો ભયને કારણે તેમનું વર્તન ગુસ્સા સ્વરૂપે બહાર આવે છે. એટલે એ તેમનો વાંક નથી, પણ ઉંમરની મજબૂરી છે. બિલકુલ. અને બીજું એક સિદ્ધાંત હંમેશા કામ કરે છે કે આપણે જેવું વર્તન આજે આપણા મા બાપ સાથે કરીશું, કાલે આપણા બાળકો આપણી સાથે એવું જ કરશે. હા, કારણ કે એ લોકો તો આપણને જોઈને શીખી રહ્યા છે ને. આ તો એક આખી સાયકલ છે જે ચાલ્યા જ કરવાની. 100%. પણ ધારો કે કોઈ યુવાન આ બધું સમજે છે, પણ જ્યારે વાત પોતાના લગ્ન જીવન પર આવી જાય ત્યારે શું? પ્રવચનમાં એક બહુ જ સચોટ કિસ્સો છે પેલા યુવાનનો. હા, પેલો કિસ્સો જ્યાં પત્ની પિયરથી પાછી આવવાની ના પાડી દે છે. હા, અરે એના સસરા ફોન પર સીધી શરત જ મૂકી દે છે કે જો તું તારા મા બાપથી અલગ રહેવા જાય તો જ મારી દીકરીને મોકલો. મોટાભાગના લોકો તો સંબંધ બચાવમાં પત્નીની વાત માની લેતા હોય છે. હા, અને આ કિસ્સામાં તો એ યુવાનના મા બાપનો ત્યાગ જુઓ. તેઓ પોતે જ દીકરાનું ઘર બચાવવા અલગ રહેવા તૈયાર થઈ જાય છે. અરે બાપ રે, આટલું મોટું બલિદાન! હા, મા બાપે પોતાની જરૂરિયાતો કાપીને સંતાનોના શોખ પૂરા કર્યા હોય છે. પ્રવચનમાં એક બહુ જ મજબૂત તર્ક છે કે પત્ની ઘરની શોભા છે, પણ મા બાપ ઘરનો પાયો છે. બહુ સરસ વાત કહી. શોભા વધારવા માટે પાયો તોડવો એ કોઈ રીતે સમજણદારી નથી. પણ તો પછી આનો ઉકેલ શું? એ યુવાને કંઈક એવો વળતો પ્રહાર કર્યો જે મને બહુ જ ગમ્યો. હા, પ્રવચનમાં અને સમજણ સાથેની હિંમત એટલે કે ડેરિંગ કહી છે. એ યુવાન સામેથી કહે છે કે ભલે હું અલગ થઈ જાઉં, પણ હું નવું ઘર નહીં બનાવું. હા, એ કહે છે કે હું કાયમ માટે તમારે ત્યાં ઘર જમાઈ બનીને રહીશ. બરાબર. અને આ સાંભળીને પેલા સસરાના હોશ જ ઉડી જાય છે. આ તો જાણે સામેવાળાને અરીસો બતાવવા જેવું થયું. બિલકુલ. આનાથી સસરાને વાસ્તવિકતા સમજાય છે કે પોતાની દીકરીને મોડા ઉઠવાની અને ઘરકામ ન કરવાની આદત છે, એટલે જે સાસરે જવાબદારી ઉઠાવવા નથી માંગતી. ખરેખર ક્યારેક ગેરવાજબી માંગણીઓનો વિરોધ આ રીતે શાંતિથી જ કરવો પડે. સાચી વાત છે. સસરાને પોતાની ભૂલ સમજાય છે અને જાતે દીકરીને પાછી મૂકવા આવે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સંબંધોમાં ફક્ત મૌન રહેવું પૂરતું નથી. સાચા સમયે હિંમત બતાવવી જરૂરી છે. પણ આમાં ઘરમાં વડીલોની પણ કોઈ જવાબદારી ખરી કે બધી બાંધછોડ યુવાનોએ જ કરવાની? ચોક્કસ, વડીલોની પણ જવાબદારી છે. યુવાનના પિતા પોતાની પત્નીને સમજાવે છે કે દીકરાની અંગત જિંદગીમાં કારણ વગર દખલગીરી ન કરવી જોઈએ. હા, એટલે કે સંતુલન તો બંને બાજુથી જ રાખવું પડે. બરાબર.
વડીલોએ બિનજરૂરી દખલ ટાળવી જોઈએ અને યુવાનોએ આદર જાળવવો જોઈએ. આખી ચર્ચાનો સાર એ જ છે કે પરિવાર એ સૌથી મોટી તાકાત છે. હા, અને મુશ્કેલ સમયમાં ગભરાવાને બદલે ધીરજથી નિર્ણય લેવા જોઈએ. અને મા બાપના બલિદાનને ક્યારે ભૂલવું ન જોઈએ. બિલકુલ. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકું છું. જો આપણું ભવિષ્ય આપણા આજના વર્તનનું જ પ્રતિબિંબ હોય તો આજે આપણે આપણા મા બાપ સાથે કેવું વર્તન કરીને આવતીકાલ માટે કેવું અરીસો તૈયાર કરી રહ્યા છીએ? બહુ ઊંડો પ્રશ્ન છે આ. હા, આપણે શરૂઆતમાં અનાથ આશ્રમના બાળકોની વાત કરી હતી. તેમને પરિવાર નથી મળ્યો, પણ આપણને મળ્યો છે. તો આજે જ આપણા ઘરના પાયાને મજબૂત કરીએ, જેથી ભવિષ્યની ઇમારત ક્યારેય ન ડગે. આવજો.